વડોદરા શહેરમાં ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે મૂર્તિકારોએ મંડળોની મૂર્તિના મળેલા ઓર્ડરને લઈને શ્રીજીની પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે માંજલપુર વિસ્તારના અવધૂત ફાટક પાસે ખુલ્લા પ્લોટમાં શ્રીજીની મૂર્તિ બનાવનાર મૂર્તિ કલાકારે કેટલીક મૂર્તિઓનો ઢાંચો બનાવીને મૂકી રાખ્યો હતો। ત્યારે પ્લોટમાં બનાવેલ શ્રીજીની પ્રતિમાની તોડફોડ કરનાર બે પૈકી એક વ્યક્તિ ઝડપાયો છે। આ બનાવ સંદર્ભે એસીબીએ વિગતવાર માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિસ્તૃતમાં જાણકારી આપી હતી। गई काले આપણને 100 નંબર વર્દી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાળ નામના વ્યક્તિ છે। એમણે 100 નંબર પર જાણ કરેલી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે। ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત 21 તારીખે 21 જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી અને એ એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા। એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે। ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે BNS કલમ 324 અને 54 મુજબ। અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસને મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ 41 1D એની CRPC 41 1D મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે। એવા કોઈ છે નહીં, 18 વર્ષની ઉંમર છે એની। યસ, એટલે એ વ્યક્તિ જ્યાં મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છે છુપાવતા હતા। એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ વ્યક્તિ જે છે એ અડચણરૂપ થતો હતો એટલા માટે એમને 21 જૂને બોલાચાલી થઈ અને બોલાચાલીની અદાવત રાખીને આ ગઈકાલે રાત્રે એના આગલા દિવસે 12 વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા। એ પછી સવારે 7 વાગે આવ્યા ત્યારે આ તોડફોડ એમને જોઈ। એ છે કે જે પણ જગ્યાએ તમે મૂર્તિ બનાવતા હોય એની પોલીસને જાણ કરો, ત્યાં રાત્રે એક વ્યક્તિ રોકાય જેથી કોઈ બનાવ બને નહીં। ત્યાં બને તો જો CCTV લગાવી શકાતા હોય તો એ લગાય અને લાઇટિંગ પ્રોપર રાખે અને જે પણ જગ્યાએ કરે ત્યાં પૂરતો ભાડા કરાર કે એ બધી વ્યવસ્થાઓ રાખે અને પોલીસને જાણ કરે। તો પોલીસ હા, એ પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એવું જણાય છે ચોરીનું હોય એવું, પણ કઈ જગ્યાએથી કેટલું ચોરીને લાવ્યા છે, અગાઉ ચોરી કરતા હતા કે નહીં એ બધું હાલ આપણે તપાસનું ચાલુ છે। હવે આ વ્યક્તિ જે છે એ અગાઉ ગયા વર્ષે નવલખીમાં મૂર્તિ બનાવતા હતા, આ વર્ષે અહીંયા બનાવે છે। આ જગ્યા છે રવિરાજસિંહ કરીને માંજલપુર ગામના એક વ્યક્તિની છે અને એમણે આ જગ્યા એમને મૂર્તિ બનાવવા માટે આપેલી છે। એટલે ગયા વર્ષ સુધી અહીંયા કોઈ કામ થતું નહોતું, આ છેલ્લા 10 દિવસથી અહીંયા કામ થાય છે। અમે અમારું PCR પેટ્રોલિંગ હોય છે એટલે જે પણ આવા અમને આઈડેન્ટિફાઈ થાય કે આ જગ્યાએ મૂર્તિઓ બનાવે છે ત્યાં અમારી PCR પેટ્રોલિંગ રાખે, એટલા માટે જ અપીલ કરીએ છીએ।